હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું. જે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી છે તેમને એવું થતું હશે કે ચલો અમે પરીક્ષા આપી દીધી, અમારું પેપર પણ સારું એવું થઈ ગયું છે અને એનું સોલ્યુશન પણ જોઈ લીધું અમે, અને અમારા સારા એવા માર્ક્સ આવી શકે છે. તો જ્ઞાન સાધના પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે, એટલે કે પરિણામ ક્યારે આવશે એ એમને જાણવું હોય તો એ આજના વિડીયોની અંદર હું જણાવીશ. અને કેટલું કટ ઓફ જવાનું છે, એટલે કે કેટલા માર્ક્સ સુધી તમને શિષ્યવૃત્તિ મળી શકે એ પણ તમને કહેવાનો છું. દરેક પ્રશ્નોનું સોલ્યુશન છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. તો જ્ઞાન સાધનાનું પેપરનું પરિણામ ક્યારે આવશે એ જાણવા માટે તમારે થોડી બાબતો પર ધ્યાન રાખવી પડશે. જેમ કે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર તાજેતર 12મી એપ્રિલ 2025 એટલે કે હનુમાન જયંતિના રોજ લેવામાં આવી હતી. સામાન્ય રીતે પરીક્ષા લીધાના થોડાક જ અઠવાડિયાની અંદર, એટલે કે 2 થી 3 અઠવાડિયાની અંદર પરિણામ જાહેર થતું હોય છે જ્ઞાન સાધનાનું. કોઈ અન્ય પરીક્ષા નહીં, પરંતુ જ્ઞાન સાધનાનું. કેટલાક સ્ત્રોતો અનુસાર અગાઉની પરીક્ષાનું પરિણામ 18મી મે 2024ના રોજ જાહેર થયું હતું. તેથી આ વર્ષે પરિણામ પણ મે મહિનાની અંદર જાહેર થવાની શક્યતા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું પરિણામ એ મે મહિનાની અંદર જાહેર થઈ જશે એટલી મારી ગેરંટી છે. ભલે કે મે મહિનાની 20થી મારા ખ્યાલથી 20 થી 30 તારીખની વચ્ચે મે મહિનાની તમારું પરિણામ આવી શકે છે. ઓકે, તો 20 મેથી 30 મે વચ્ચે તમારું પરિણામ આવી શકે છે. તમારે પરિણામની સત્તાવાર તારીખ માટે ગુજરાત રાજ્યની પરીક્ષા બોર્ડ એટલે કે SEBની વેબસાઇટ નિયમિત રીતે જોતા રહેવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાની વેબસાઇટ છે, લિંક છે, એના ઉપર ક્લિક એટલે કે વિડીયોની અંદર તો નહીં ખુલે, પરંતુ આ તમે સર્ચ કરજો. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ. તો આના ઉપર પરિણામ જોવાનું તમારે રહેશે. કઈ રીતે જોવું એનાથી અલગ વિડીયો આવી જશે કે તમારે પરિણામ કઈ રીતે જોવાનું રહેશે. જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે તમને તેની જ માહિતી મળી જશે. સામાન્ય રીતે પરિણામ PDF ફોર્મેટની અંદર જિલ્લાવાર મેરિટ લિસ્ટની અંદર સાથે જાહેર કરવામાં આવે છે. જો મેરિટ લિસ્ટની અંદર તમારું નામ ના હોય તો સમજી લેવાનું કે તમે મેરિટની અંદર આવ્યા નથી. તમારે તમારો રોલ નંબર અથવા અરજી નંબર દાખલ કરી પરિણામ જોવાનું રહેશે. ઓકે, રોલ નંબર અને અરજી નંબર દાખલ કરવાનો રહેશે. કેટલીક એવી જાણકારી છે કે તમારે પરિણામ જોતી વખત યાદ રાખવી પડશે. સત્તાવાર જાહેરાત માટે SEBની જ વેબસાઇટ જોવાની, બીજી કંઈ અન્ય વેબસાઇટ પર જોતા નહીં. નહીંતર કેટલી બધી વેબસાઇટ હોય છે જેની પર રિઝલ્ટ બતાવતું નથી હોતું, પરંતુ અડધા ટાઈમે કંઈક ને કંઈક એમની અંદર કહીએ ને આપણી ભૂલ થઈ જાય અને એના અંદરથી કંઈક ને કંઈક આપણી પાસે ફોલ્ટ થતો હોય છે. એટલા માટે SEBની એવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઈશ SEBની, ત્યાંથી તમે ડાયરેક્ટ એ વેબસાઇટ ઉપર વિઝિટ કરી શકો છો. કોઈ પણ અજાણ્યા સ્ત્રોત પર વિશ્વાસ ન રાખવો, એટલે કે કંઈક તમારા કોઈ કહીએ ને સગા સંબંધી કે મેં તારું પરિણામ જોયું, તું ચલ નથી કે તું અને પાસ જ થયો છો, તારું મેરિટની અંદર નામ નથી આવ્યું અથવા તો તું નપાસ થયો છે એવું કહેતા હોય તો એમની પર વિશ્વાસ નહીં કરવાનો. અને ડિમોટિવેશન કર્યા વગર તમારે સારું એવું કહીએ ને તો જાતે રિઝલ્ટ જોવાનું રહેશે. જ્યારે પરિણામ આવશે ત્યારે તમને ચોક્કસ ખબર પડી જશે. ત્યાં સુધી ધીરજ રાખો અને તમારી તૈયારી ચાલુ રાખો, એટલે કે બીજી કઈ પરીક્ષાની ધોરણ 8ની પરીક્ષા હશે ને એની તૈયારી રાખો. અને એવો પ્રશ્ન થાય કે કટ ઓફ કેટલું થશે તો જોઈએ, તો મને દુઃખ થાય છે, પરંતુ હું તમને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ચોક્કસ કટ ઓફ વિશે તો હું નથી કહી શકતો, પરંતુ ગયા વર્ષ પ્રમાણે થોડું રિસર્ચ કર્યા પછી મને થોડું એવું મળ્યું છે એ હું તમને કહું છું કે કટ ઓફ એ ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે. જેમ કે પરીક્ષા કેટલી અઘરી હતી, એટલે કે પરીક્ષાનું પેપર કેટલું અઘરું હતું. તો વિદ્યાર્થી મિત્રો, એ એનાલાઇઝ કરવા જઈએ, એટલે કે સર્ચ કરવા જઈએ તો આ વખતની જ્ઞાન સાધનાની પરીક્ષાનું પેપર એ મધ્યમ કક્ષાનું હતું. ના ઇઝી ના હાઈ, એટલે કે થોડું ભારે નહીં અને
ઇઝી અને એટલે બે થોડા એવા પ્રશ્નો હતા 120ની અંદરથી 10 પ્રશ્નો એવા હતા કે જે તમને કંટાળો લવડાવી શકે અને જેની અંદર તમને કહીએ ને કે ખબર ના પડે અથવા તો બાય મિસ્ટેક થાય એવું છે. અને એકથી બે પ્રશ્નની અંદર તમને ગ્રેસિંગના માર્ક્સ મળી શકે એવું છે, કારણ કે 1 થી 2 પ્રશ્ન છે કે જેની અંદર ભૂલ છે. ઓકે, કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એના ઉપર પણ આધાર રાખે છે કે કટ ઓફ કેટલો જાય. કેટલા વિદ્યાર્થીઓએ આપી છે પરીક્ષા એના ઉપર પણ જઈ શકે. આગળ હું તમને કહીશ કે કેટલો કટ ઓફ જઈ શકે છે. કેટલી શિષ્યવૃત્તિઓ ઉપલબ્ધ છે, એટલે કે પૈસા કેટલા છે સરકાર પાસે શિષ્યવૃત્તિના, એના ઉપર પણ આધાર રાખે છે. સત્તાવાર કટ ઓફ પરિણામો સાથે જાહેર કરવામાં આવશે, તેથી તમે પરિણામોની રાહ જોવી જોઈએ અને ગુજરાત રાજ્યની પરીક્ષા બોર્ડ SEBની વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવું જોઈએ. સામાન્ય રીતે સારા માર્ક્સ મેળવવાનો પ્રયત્ન કરવો હંમેશા શ્રેષ્ઠ છે. તમારે મહેનત ચાલુ રાખો અને પરિણામની રાહ જુઓ. જો તમને પરિણામો વિશે કોઈ નવી માહિતી મળે તો તમે તેને SEBની વેબસાઇટ પર ચકાસી શકો છો. ઓકે, કોઈ તમને એમ કહેતું હોય કે આમ છે ને તેમ છે તો તમારે જાતે જ ચકાસી લેવાનું છે. ગયા વર્ષે એટલે કે 2024ની અંદર જ્ઞાન સાધનાની શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અંદાજિત કટ ઓફ નીચે મુજબ હતો. તો સામાન્ય જનરલ કેટેગરીની અંદર 78% જેટલો કટ ઓફ હતો, એટલે કે કેટલા માર્ક્સે અટક્યું હતું? 60 માર્ક્સે અટક્યું હતું. 60, 55, 60 જેટલા માર્ક્સે અટક્યું હતું. ઓકે, મારા ખ્યાલથી 55 કે 60 માર્ક્સ એટલા હતા કે શિષ્યવૃત્તિ મળવા માટે 60ના આગળ હોય તો એને મળી શકે એમ હતું. 55 થી 60. ઓકે, સામાન્ય જનરલ માટે. ઓબીસી માટે કે 76% હતું. ઓકે, એટલે એમને પણ કહે ને 55 થી 60ના અંદર જ. ઓકે, આ બધાને 60ના ઉપર અને આમને 55 થોડું આગું પાછું રહે. ઓકે, એટલું હતું. અને એસસીની અંદર જોઈએ તો એમને થોડું 50 થી 55 એટલું હતું કે એના અંદર હોય તો એમને મળતું. અને એસટીની અંદર એમને પણ 45 થી 50 જેટલું હતું. ઓકે, જો કે આ ફક્ત અંદાજિત આંકડો છે. વાસ્તવિક કટ ઓફ પરીક્ષાની મુશ્કેલીનું સ્તર, એટલે કે પરીક્ષા કેવા લેવલની હતી, મધ્યમ કક્ષાની હતી આ વખતની તો. ઓકે, એના ઉપર આધાર રાખે છે. અરજી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પર આધાર રાખે છે. ઉપલબ્ધ શિષ્યવૃત્તિની સંખ્યા પર આધાર રાખે છે. પરિબળોને આધારે બદલાઈ શકે છે. ચોક્કસ માહિતી માટે ગુજરાત સરકાર રાજ્ય પરીક્ષા બોર્ડ SEB દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર પરિણામો અને કટ ઓફની રાહ જોવી જોઈએ. જો તમને વેબસાઇટ www.sebwebsite.org નિયમિતપણે જોતા રહેવું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સંપૂર્ણ માહિતી. તો આ વર્ષે કટ ઓફ જોઈએ તો મારા ખ્યાલથી તમારે 65 થી 70 પ્લસ તો હોવા જ જોઈએ. ઓકે, 65 થી 70 પ્લસ તો હોવા જ જોઈએ. તો તમને વિચારી શકો કે ના, મારું શિષ્યવૃત્તિ મળે કે 70 પ્લસ હોય તો સારું. ઓકે, કારણ કે ગયા વર્ષે એટલે કે હું જ્યારે 8માની અંદર હતો, મને 8મું પૂરું થયે એટલે કે મેં જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી તેના 2 થી 3 વર્ષ થયા હતા. એ વખત મારે કેટલા માર્ક્સ હતા? 87 માર્ક્સ હતા. તોય વિદ્યાર્થી મિત્રો મારે ખાલી 90 માર્ક્સે અટક્યું હતું કટ ઓફ. 90 માર્ક્સે અટક્યું હતું. એટલે મારા મેડમે કીધું હતું કે 3 માર્ક્સ લખે તારું મેરિટ રહી ગયું, નહીં તો 90,000ની શિષ્યવૃત્તિ મને મળત. બોલે, નહીં 87એ મારું કટ ઓફ અટક્યું હતું. ઓકે, એટલે કટ ઓફ તો 90 હતો, એટલે કે 90 હોય તો એને કહીએ ને તો મળે શિષ્યવૃત્તિ, પરંતુ મારું 87 હતું એટલે 3 માર્ક્સ લખે મારું રહી ગયું હતું મેરિટની અંદર આવતા. ઓકે, એટલે હોઈ શકે છે. પરંતુ જો તમારે 70 પ્લસ હોય તો તમે વિચારી શકો કે ના, મારું મેરિટની અંદર આવી શકે છે. ઓકે, કારણ કે મારે 87 હતા તોય મારે એ વખત મેરિટની અંદર હું નહોતો, તો પછી તમારે 65, 55 એવું હોય તો કઈ રીતે? હા, પણ એ ધ્યાન રાખજો કે મારું તો ઓબીસીની અંદર હતું. ઓકે, પછી તમારું જનરલની અંદર હોય તો થોડું અપ રહે, અને એસસીની અંદર હોય તો થોડું ડાઉન જાય, એસટીની અંદર હોય તો એનાથી પણ વધારે ડાઉન જાય. ઓકે, કટ ઓફ એવું હોય તો એ તમને મેરિટની અંદર આવશે. તો જ્યારે પણ પરિણામ આવશે તેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ પરથી મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને પેપરનું સોલ્યુશન જોવાનું બાકી હોય તો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જોઈ લેજો અવશ્ય. ઓકે, તો આવજો. ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.